અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લોક ડાયરામાં ફરાળી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું। અંકલેશ્વર સ્થિત શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। પુરુષોત્તમ બાગ સામે યોજવામાં આવેલ લોક ડાયરામાં જાણીતા ડાયરા કલાકાર વિવેક સાંચલા અને જિગીસા સુરતીએ પ્રાચીન અર્વાચીન સાથે આધુનિક ભજનની રમઝટ બોલાવી હતી, તો હાસ્ય કલાકાર ઘનશ્યામ પરમારે રમૂજ સાથે હાસ્યનો દરબાર રચી લોકોને હસાવ્યા હતા। જેમાં આવેલ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા માટે અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા ફરાળી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 170 કિલો ફરાળી ખીચડીનું વિતરણ કર્યું હતું। જેમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલ મુલાની, અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ કેયુર રાણા, સંગઠનના સભ્યો નઝમુદ્દીન શેખ, જુનેદ પાંચભયા, વિનોદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદી લીધી હતી અને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદનો આભાર માન્યો હતો।